હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. આજે તારીખ છે 17 જુલાઈ 2024 અને આજનું કરંટ અફેર્સ અને કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ. તો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે 2024 ફિફા મહિલા વર્લ્ડ કપ કઈ દેશે જીત્યો છે? જર્મની, બી USA, સી બ્રાઝિલ અને ડી જાપાન. તો એનો જવાબ છે બી USA. પ્રશ્ન નંબર 2 છે વન ફેમિલી વન જોબ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવશે? ગુજરાત, બી સિક્કિમ, સી તમિલનાડુ અને ડી ઉત્તર પ્રદેશ. તો એમાં જવાબ આવે છે બી સિક્કિમ, જે વન ફેમિલી વન જોબ યોજના શરૂ કરશે. પ્રશ્ન નંબર 3 જુલાઈ 2024માં ટ્વિટરના નવા CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? એ જેક ડોર્સી, બી એલોન મસ્ક, સી લિન્ડા યાકારીનો અને ડી પરાગ અગ્રવાલ. તો જુલાઈમાં નવા CEO છે એ સી લિન્ડા યાકારીનોને પસંદ કરવામાં આવશે, નિયુક્ત કરવામાં આવશે. પ્રશ્ન નંબર 4 કેન બેતવા લિંક કેનાલ ક્યાં નેશનલ પાર્કમાંથી પસાર થાય છે? એ બાંધવગઢ નેશનલ પાર્ક, બી કાન્હા નેશનલ પાર્ક, સી પન્ના નેશનલ પાર્ક, ડી પેંચ નેશનલ પાર્ક. તો એનો જવાબ છે સી પન્ના નેશનલ પાર્ક. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના નવા મહાનિર્દેશક તરીકે કોણ નિયુક્ત થયા? 4 ઓપ્શન છે ડેટ્રોસ એધાનોમ, હન્સ ક્લુગ, માઇકલ રાયન અને મારિયા વાન કોર્કોવે. એમાં જવાબ આવે છે ઓપ્શન એ ડેટ્રોસ એધાનોમ. પ્રશ્ન નંબર 6 ભારત સાથે તાજેતરમાં કયા દેશે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા? એ ઓસ્ટ્રેલિયા, બી UK, સી જાપાન, ડી કેનેડા. એમાં જવાબ આવે છે ઓપ્શન બી UK. પ્રશ્ન નંબર 7 2024 સમર ઓલિમ્પિક્સ કયા શહેરમાં યોજાયા? એ પેરિસ, બી લોસ એન્જલસ, સી ટોક્યો, ડી મેડ્રિડ. એમાં જવાબ આવે છે ઓપ્શન એ પેરિસ. પ્રશ્ન નંબર 8 2024માં વિમ્બલ્ડન પુરુષ સિંગલનો ખિતાબ કોને જીત્યો? એ નોવાક જોકોવિચ, બી રોજર ફેડરર, સી રાફેલ નડાલ અને ડી કાર્લોસ અલ્કારાઝ. તો એમાં જવાબ આવે છે ઓપ્શન ડી કાર્લોસ અલ્કારાઝ. પ્રશ્ન નંબર 9 ભારતના કયા રાજ્યએ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ગ્રીન વોર રૂમની પહેલ કરી? ગ્રીન વોર રૂમ. એ કેરળ, બી મહારાષ્ટ્ર, સી પશ્ચિમ બંગાળ, ડી રાજસ્થાન. તો એમાં જવાબ આવે છે એ કેરળ. પ્રશ્ન નંબર 10 છે કઈ ટેક કંપનીએ વિશ્વનું પ્રથમ AI સંચાલિત સ્માર્ટફોન લોન્ચ કર્યું? એ એપલ, બી ગૂગલ, સી સેમસંગ, ડી હુઆવે. એમાં જવાબ આવે છે ઓપ્શન બી ગૂગલ. હમણાં તાજેતરમાં જ લોન્ચ થયો, બરાબર. પ્રશ્ન નંબર 11 2024માં વીજળીય વાહનોનો ટોચનો ઉત્પાદક દેશ કયો થયો? એટલે ઇલેક્ટ્રિક વ્હીકલનો. એ USA, બી ચીન, સી જર્મની અને ડી જાપાન. તો એમાં જવાબ આવે છે બી ચીન. પ્રશ્ન નંબર 12 છે વિશ્વ પર્યાવરણ દિવસ 2024ની થીમ શું છે? એ પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો, બી આપણી પૃથ્વીને પુનઃસ્થાપિત કરો, સી ઇકોસિસ્ટમ અને રિસ્ટોરેશન અને ડી લીલા જાઓ. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો. પ્રશ્ન નંબર 13 2024નો નોબેલ શાંતિ પુરસ્કાર કોણે જીત્યો? ગ્રેટા થનબર્ગ્સ, બી મલાલા યુસુફઝઈ, સી અલી અહમદ અને ડી એન્ટોનિયો ગુટેરેસ. તો એમાં જવાબ આવે છે ઓપ્શન ડી એન્ટોનિયો ગુટેરેસ.
પ્રશ્ન નંબર 14, 2024માં વિશ્વનો સૌથી મોટો નવીનીકરતા ઉર્જા ઉત્પાદક કઈ ભારતીય કંપની બની? ઓપ્શન એ અદાણી ગ્રીન એનર્જી, બી ટાટા પાવર, સી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ડી એનટીપીસી. તો એનો જવાબ છે ઓપ્શન એ અદાણી ગ્રીન એનર્જી. 15મો પ્રશ્ન છે, કઈ સ્પેસ એજન્સીએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યો? એ નાસા, બી ઈએસએ, સી ઇસરો અને ડી જાસ્કા. તેમાં જવાબ આવે છે એ નાસા. પછીનો પ્રશ્ન, કઈ દેશે તાજેતરમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવ્યા? એ ભારત, બી જાપાન, સી ઇટાલી અને ડી દક્ષિણ કોરિયા. તો એનો જવાબ છે બી જાપાન. પ્રશ્ન નંબર 17, 2024માં ઓસ્કાર્સમાં શ્રેષ્ઠ ચિત્ર એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો? ચિત્ર એટલે ફિલ્મ, બરાબર. એમાં એ ધ પાવર ઓફ ધ ડોગ, ધ ડ્યુન, સી કોડા અને ડી એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ. તો એમાં જવાબ આવે છે એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ. 18મો પ્રશ્ન, 2024માં યુરોપિયન સેન્ટ્રલ બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા? એ ક્રિસ્ટીન લગાર્ડ, બી મારિયો ડ્રાઘી, સી ઉર્સુલા વોન ડેર લેયન અને ડી જેમ્સ વેડમેન. તેનો જવાબ છે ડી જેમ્સ વેડમેન. 19મો પ્રશ્ન, 2024ની નીતિ આયોગની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન કયા રાજ્યએ પ્રાપ્ત કર્યું? એ કેરળ, બી હિમાચલ પ્રદેશ, સી તમિલનાડુ અને ડી ગુજરાત. તેમાં જવાબ આવે છે એ કેરળ. અને 20મો પ્રશ્ન છે, 2024માં G20 સમિટનું સ્થળ શું હતું? એ નવી દિલ્હી, બી રિયાધ, સી રોમ અને ડી ઓસાકા. એનો જવાબ છે એ નવી દિલ્હી. તો આ આજના 17 તારીખના જનરલ નોલેજ અને કરંટ અફેર્સના કેટલાક મહત્ત્વના પ્રશ્નો. આવતીકાલે ફરીથી મળીશું આવા જ પ્રશ્નો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વધુમાં વધુ શેર કરી દો. થેન્ક યુ.